આપણા સમાજના લોકો અને આપણા જ પોતાના આપણો પગ ખેંચે. એક દિવસ એક ગધેડો અને એક કૂતરા વચ્ચે એક એવી શરત લાગે છે જેમાં જે પહેલો આવશે એ આ સત્તાના સિંહાસન ઉપર રાજ કરશે. કૂતરો છે ને સાહેબ, એ મનથી બહુ ખુશ હતો, કેમ કે એ ગધેડા કરતાં બહુ ઝડપી દોડી શકતો હતો. અને કૂતરો એવું માનતો હતો કે આ શરત લગાવવાની ક્યાં જરૂર છે, આમ પણ આ ગધેડો હારી જવાનો છે. અને સાહેબ, આ દોડની શરૂઆત થઈ છે, પણ કૂતરાને ક્યાં ખબર હતી કે આ રસ્તા ઉપર એના જેવા એને અનેક કૂતરા મળશે. અને થયું પણ સાહેબ કંઈક આવું જ. જેમ જેમ એ રસ્તા ઉપર આગળ વધતો ગયો એને એના જેવા અનેક કૂતરા મળતા ગયા. એનો વિરોધ પણ બહુ થયો, એને આગળ પણ નહોતા જવા દેતા, એને મારવાની પણ કોશિશ બહુ કરી. જેમ તેમ કરતા તે કૂતરો આગળ ગયો અને ત્યાં જઈને સાહેબ જુએ છે ને તો ગધેડો છે ને એ સિંહાસન ઉપર બેઠો છે. આ સ્ટોરીથી હું તમને એટલું જ જણાવવા માંગુ છું કે આપણા જીવનમાં આપણે આગળ વધવાની કોશિશ કરીશું ને ત્યારે આપણા પોતાના લોકો જ આપણને રોકશે. અને આ એક કડવું સત્ય એ પણ છે કે આપણા જીવનમાં આપણે કંઈક નવું કરવાનો ટ્રાય કરીશું ત્યારે આપણા પોતાના જ આપણને રોકશે. શું તમને પણ આવો કંઈ અનુભવ થયો છે તો કોમેન્ટમાં ચોક્કસથી જણાવજો.